નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ હિન્દુ ધર્મની એક અત્યંત પવિત્ર અને ખરેખર બહુ જ દુર્લભ ગણાતી પદ્મિની એકાદશી વિશે, જેને પુરુષોત્તમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોઈ સામાન્ય વ્રત નથી, પણ આધ્યાત્મિકતાની સફરમાં તેનું એક આઘું અને અનોખું સ્થાન છે. આ વ્રતની વિશેષતા જ એ છે કે તે બહુ જ જવલ્લે જ આવે છે અને ભક્તિની એકદમ પરાકાષ્ઠા દર્શાવે છે. તો ચાલો આ પવિત્ર દિવસના રહસ્યોને ઊંડાણથી સમજીએ. તો ચાલો જલ્દીથી જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દા કવર કરીશું. 1. પદ્મિની એકાદશીનો પરિચય. 2. આ વ્રતનું વિશેષ મહત્વ. 3. વ્રતની વિધિ અને નિયમો. અને 4. તેની પાછળની રોચક પૌરાણિક કથા. ચલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પદ્મિની એકાદશીનો પરિચય. હવે આ એકાદશીનો ટાઈમિંગ બહુ જ રસપ્રદ છે. વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો પદ્મિની એકાદશી એટલે અધિક માસના, જેને આપણે પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ, તેના શુક્લ પક્ષમાં એટલે કે અજવાળિયામાં આવતી એકાદશી. આ અધિક માસ ખાસ કરીને ભગવાન પુરુષોત્તમ એટલે કે શ્રી વિષ્ણુને સમર્પિત હોય છે. અને જ્યોતિષની દૃષ્ટિએ પણ આ સમયગાળો એટલો પવિત્ર મનાય છે કે આ સમયમાં કરેલી ભક્તિ સીધી પરમાત્મા સુધી પહોંચે છે એવું કહેવાય છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ તક કેટલી દુર્લભ છે. અહીં દેખાતો આંકડો 3 જ દર્શાવે છે. પદ્મિની એકાદશી કંઈ દર વર્ષે નથી આવતી. અધિક માસ જ દર 3 વર્ષે એકવાર આવે છે ને. એટલે આ વિશેષ એકાદશીનો લાભ લેવા માટે પૂરા 3 વર્ષ સુધી રાહ જોવી પડે છે. આ દુર્લભતા જ તેને આટલી ખાસ અને પવિત્ર બનાવે છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, આ વ્રતનું વિશેષ મહત્વ અને લાભ. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ વ્રતના 3 પ્રચંડ આધ્યાત્મિક ફળો છે. પહેલું, ફળ પ્રાપ્તિ. પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી પૃથ્વી પરના તમામ તીર્થોના દર્શન અને અનેક યજ્ઞો કરવા બરાબરનું પુણ્ય મળે છે. બીજું, પાપોનો નાશ. આ વ્રત તમામ પાપોને નષ્ટ કરીને સીધો મોક્ષ એટલે કે મુક્તિનો માર્ગ ખોલે છે. અને ત્રીજું, આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જરા વિચારો, માત્ર 1 દિવસનું વ્રત અને આટલા બધા અદ્ભુત લાભ. હવે વાત કરીએ આપણા ત્રીજા વિભાગની, વ્રતની વિધિ અને તેના નિયમો. જો એકાદશીના દિવસની આખી યાત્રા ક્રમબદ્ધ રીતે સમજીએ તો શરૂઆત સવારે વહેલા સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને સંકલ્પ લેવાથી થાય છે. પછી મંદિરમાં કે ઘરે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ફૂલ, ફળ અને નૈવેદ્યથી પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ આખો દિવસ ભજન કીર્તનમાં વિતાવવાનો હોય છે. આ દરમિયાન સાત્વિકતા જાળવવી બહુ જ જરૂરી છે, એટલે કે કોઈનું અપમાન ન કરવું અને મન પવિત્ર રાખવું. અને છેલ્લે બીજે દિવસે એટલે કે દ્વાદશીના રોજ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ભોજન કરાવીને દાન આપી પારણા કરવાના હોય છે. આ એક પૂરા દિવસની સમર્પિત પ્રક્રિયા છે. અને હા, આ આખી પ્રક્રિયામાં એક વસ્તુ જે સતત ચાલતી રહેવી જોઈએ તે છે મંત્ર જાપ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મહામંત્રનો જાપ આખો દિવસ કરતા રહેવાની સલાહ અપાય છે. સાથે જ પ્રભુની કથાઓ સાંભળવામાં સમય વિતાવવો જોઈએ, જેનાથી મન એકદમ એકાગ્ર અને ભક્તિમાં લીન રહે. વ્રતના નિયમો વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે આ સરખામણી ખાસ જોવા જેવી છે. આહારની વાત કરીએ તો શક્ય હોય તો નિર્જળા એટલે કે પાણી વિના જ ઉપવાસ કરવો શ્રેષ્ઠ છે, અથવા ફળાહાર કરી શકાય, પણ ચોખા કે અનાજ લેવાનું તો સંપૂર્ણપણે ટાળવું જ રહ્યું. આ તો થઈ શારીરિક વાત, પણ માનસિક શુદ્ધિનું શું? આ દિવસે દાન પુણ્ય કરવાને ખૂબ પ્રોત્સાહન અપાય છે, જ્યારે મનમાં ક્રોધ, લોભ કે અહંકાર લાવવાની સખત મનાઈ છે. આ માત્ર અન્નનો જ નહીં, નકારાત્મકતાનો પણ ત્યાગ છે. ચલો હવે આપણા છેલ્લા અને સૌથી રસપ્રદ વિભાગ પર જઈએ, પદ્મિની એકાદશીની પૌરાણિક કથા. આ કથા આપણને પ્રાચીન ત્રેતા યુગમાં લઈ જાય છે. મહેશ્મતી નગરીના રાજા કીર્તિવીર્યની આ વાત છે. તેમની પાસે બધું જ હતું, અનેક પત્નીઓ હતી, પણ તેમને કોઈ સંતાન નહોતું. દેવો અને બ્રાહ્મણોની પૂજા કર્યા પછી પણ નિરાશા જ મળતા છેવટે તેઓ પોતાની પ્રિય રાણી પદ્મિની સાથે વનમાં ગયા અને ત્યાં પૂરા 10 વર્ષ સુધી કઠોર તપ કર્યું. આ તપની ચરમસીમા પર જ રાણીએ માતા અનસુયા પાસે મદદ માંગી, પદ્મિની એકાદશીનું વ્રત કર્યું અને ભગવાન વિષ્ણુએ અજીત પુત્રનું વરદાન આપ્યું. જરા કલ્પના કરો,
10 વર્ષના આકરા તપની અસર કેટલી ભયંકર હશે. જંગલની એ તપશ્ચર્યાના ત્રાસથી રાજા કીર્તિવીર્યનું શરીર સાવ સૂકાઈ ગયું હતું અને તેઓ માત્ર એક હાડપિંજર જેવા દેખાવા લાગ્યા હતા. પોતાના પતિની આવી દયનીય અને પીડાદાયક હાલત રાણી પદ્મિનીથી જોવાઈ નહીં અને આ જે અસહ્ય પીડા હતી જેને રાણીને દૈવી માર્ગદર્શન શોધવા માટે મજબૂર કર્યા. અને આ બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે સાચા સમયે મળેલું માર્ગદર્શન જીવન કેવી રીતે બદલી શકે છે. રડતા કકડતા રાણી પદ્મિની જ્યારે માતા અનસૂયાના આશ્રમે પહોંચ્યા અને ઉપાય પૂછ્યો ત્યારે માતા અનસૂયાએ તેમને આ ઐતિહાસિક સલાહ આપી. તેમણે કહ્યું, બહેન, પુરુષોત્તમ માસની સુદ એકાદશીનો દિવસ ઘણો પવિત્ર છે. આ દિવસે પવિત્ર મનથી વ્રત કર, તારા મનના તમામ મનોરથ ફળશે. બસ આ જ વળાંક હતો જ્યાંથી પદ્મિની એકાદશીના વ્રતનો મહિમા પ્રસ્થાપિત થયો. માતા અનસૂયાના કહ્યા મુજબ રાણી પદ્મિનીએ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું. તેમની ભક્તિ એટલી નિર્મળ હતી કે સ્વયં ભગવાન વિષ્ણુ ગરુડ પર સવાર થઈને ત્યાં પ્રગટ થયા. રાણીનું દુઃખ સમજીને ભગવાને તેમને એવા બળવાન પુત્રનું વરદાન આપ્યું જેને દેવ, દૈત્ય કે માનવ કોઈ ન જીતી શકે. અને આમ માત્ર એક શુદ્ધ મનથી કરેલા વ્રતે વર્ષોની પીડા અને પ્રતીક્ષાનો સુખદ અંત આણ્યો. તો અંતે આખી કથા અને વિશ્લેષણ સમજ્યા પછી આપણા મનમાં એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થવો જોઈએ. શું પદ્મિની એકાદશીનો સાચો ચમત્કાર એ વરદાન છે જે બહારથી મળ્યો, કે પછી આ આકરા નિયમો, ઉપવાસ અને પ્રતીક્ષા દરમિયાન ઘડાયેલી અડગ ધીરજ અને આંતરિક શક્તિ છે? આખી આ પ્રક્રિયા ખરેખર આપણી અંદર છુપાયેલી અસીમ તાકાતનો જ પરિચય કરાવે છે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ વિચાર પર શાંતિથી મનન ચોક્કસ કરવા જેવું છે. નમસ્કાર.